એ શીતલ ભાભી, આજ તો તમે વેલા નવરા થઈ ગયા હો. હા હો, હું આજ તો વેલી નવરી થઈ ગઈ. આજ તો સવારની શાંતિ જેવું લાગે છે ને? કોઈ દેખાતું જ નથી એવું લાગે છે શેરીમાં. સોનલબેન નથી દેખાતા, કોઈનો નથી અવાજ આવતો. હા, સોનલબેનનો અવાજ મોટો રહ્યો ને એટલે આખી શેરીમાં સંભળાય. એ પૂછડી બેન, આવો. હાય, થઈ ગયા નવરા? હા હો. સોનલને છે ને મજા નથી, હું જાઉં છું એની ખબર કાઢવા. હાલો, મારે મોડું થાય છે. હા, એટલે ક્યો ને સોનલબેનનો અવાજ નથી સંભળાતો. સોનલ, શું થયું તને? અને દવાખાને બતાવવા કેમ નથી ગઈ? આય પૂછડી, કાઈ ની, મને મજા નથી. તાર જીજાજી તો કહે છે મને કે દવા લઈ આય, પણ હું જ નથી જાતી. મને છે ને દવાથી બીક લાગે જરીક. દવા કડવી હોય ને તે ઘરે ના ઉતરે. અરે, દવાથી ના બીવાનું હોય સોનલ. દવા તો ફટાફટ પીને પાણી ઉપર પી લ્યો, પછી મુખવાસ ખાઈ લ્યો એટલે કાઈ ના થાય. થયું છે શું તને? ઉધરા થઈ છે, સેડા છે, છીકું આવે છે, તાવે છે, અતકસરું ડીલ ધગે છે, બધું થાય છે. હાવ કાઈ નીંદર જ ન થાવતી. હાલ આપણે દવા લઈ આવીએ. આ તો હાલ જઈ આવીએ. ડોક્ટર સાહેબ કા ના દેખાય પૂછડી? બાથરૂમ ગયા લાગે કા? એ ડોક્ટર સાહેબ, તમને હું માર જેમ ઝાડા થઈ ગયા કે? આવો, શું વાંધો છે બેન તમને? એ ડોક્ટર સાહેબ, મને છે ને શરદી વઈ જાય છે, નાકમાંથી ચીકુ આવે છે, સેડાય બહુ વયા જાય છે. આમ પાણી જેવા સેડા હે, ઘાટા સેડા નથી પણ બહુ સેડા આવે છે. તી ને પાછી ઉધરાય બહુ છે. ઉધરા અટાણે તો થોડી ઓછી છે ને જેવી હુવા લાંબી થાવ ને એટલે હે ને ઉધરા ઉપડે ને હાવ નીંદરુય ના આવે ને પગમાં કરતર થાય ને વાત જવા દ્યો. તાવે સળુતરીય થઈ ગયો છે, આવે ને જાય ને હાવ ઝાડા થઈ ગયા છે. હાવ ઝાડાની બકબકાટી બોલી ગઈ છે. હાવ સંડાસમાં ઘડીએ ને ઘડીએ ઘુમરા પરવા પડે મારે. સમજાઈ ગયું. તમે જરીક હવે આ કરો. અરે એમ નથી કેતો બેન, હું એમ કહું છું જરીક મોઢું ખોલો, હું તમારી જીભ બતાવો, તપાસું તમને એમ. જોઈ લ્યો ડોક્ટર સાહેબ, નથી ને કાઈ વાંધો? ના ના, કાઈ વાંધો નથી. અત્યારે હું બે ઋતુ મિક્સ થાય છે ને એટલે તમને થયું છે. તમે કઈ ખાધું તું એવું કઈ? એ છે ને બે જાતના શ્રીખંડ ખાધા તા. પીળું શ્રીખંડ મેંગો વાળું ને સફેદ શ્રીખંડ ખાધું તું. ઈ ખાઈને પરબારી હું છે ને હામટા વાસણ વિસરા ને એમાં મને થઈ ગયો આ ઢગલો. એક મહેમાન હતા ને ડોક્ટર સાહેબ, તે વાસણમાં વારો આવી ગયો ને શ્રીખંડ ખાઈને તો પરબારું શ્રીખંડ હોહરવું નીકળું, ઝાડા થઈ ગયા. વાસણ વિસરું એમાં તમને થઈ ગયું આ બધું? વાસણનો કઈ વાંધો નતો ડોક્ટર સાહેબ, તડકો ધોમ હતો ને તડકો નડ્યો મને. ઓકે, વાંધો નહીં, હું તમને દવા લખી આપું છું. હેલી પૂછડી, ક્યાંક મને ઇન્જેક્શન નહીં મારે ને? મને બહુ બીક લાગે હો. ના ના સોનલ, ખાલી દવા આપશે. આ દવા આપું છું તમને, લાલ કલરની ને પીળા કલરની, સવાર સાંજ જમીન લેવાની, બરાબર? ને આ ઉધરસની બોટલ, બરાબર? ઓછી દેવાય ને, બધી બોટલ દઈ દ્યો ને. ઓલી દવા મારે ગળે ના ઉતરે ડોક્ટર, મારે ખાંડીને પલાળીને પીવી પડે. પણ બધી પછી પીવાની ના હોય ને. આ ઉધરસ વાળી આપી છે ખાંસીની, ઈ પી લેજો અને ઓલી દવા સવાર સાંજ લઈ લેજો, બરાબર? એમાં કાઈ ના હોય. એ હા, હારું હાલો. કેટલા રૂપિયા દેવાના? 40 રૂપિયા. પૂછડી, મારે પર્સ દેતો. અલ્યો ડોક્ટર, 40 રૂપિયા. હા, દવા ના ફાવે ને તો મને કેવડાવજો. એ હા, એવું તેવું કઈ હશે ને તો કેવું. હા સોનલ, એ હા સોનલ, આરામ કર, બેસ. હારું થયું પૂછડી તમાર ભેગી આવી ને તો દવા લેવાઈ ગઈ. હાલ તાર જીજાજીને ફોન કરીને તો કહી દઉં કે દવા લઈ આવીશું હું. હાલો, તમને કહું, હું છે ને દવા લઈ આવીશું હો ડોક્ટર પાસેથી. પૂછડી આવી હતી માર ભેગી. હા એ હા, રાખું. 40 રૂપિયા જ લીધા કા? સસ્તો છે ડોક્ટર. હા સોનલ, રસોઈનું ટેન્શન ના લેતી. હું અત્યારે દાળ ભાત શાક રોટલી કરીને જાઉં છું. તમે જમી લેજો, બરાબર? અને દવા પી લેજો ટાઈમ ટુ ટાઈમ. ના ના પૂછડી, તો હું કરી લે. તે કીધું ઈ ઘણું કહેવાય. ના ના સોનલ, હાલ હું બનાવી દઉં, તું બેસ. થેન્ક યુ પૂછડી. એ સોનલબેન, શું થઈ ગયું તમને? આવો જલપાબેન, બેહો. કાઈ નથી થયું, ખાલી તાવ, શરદી ને ઝાડા ને એવું બધું હાલે છે. સીકું આવે ને ઉધરા આવે ને એવું છે. ઈ તો દવા લીધી તો મટી જાહે. હા, ઈ તો મટી જશે, દવા લીધી છે ને. અમને નહોતી ખબર, તમને સરખું નથી ની. પૂછડી નીકળીને પછી ખબર પડી. તું કોલાય સોનલબેન પાસે બેસતી આવ. બેહો ને જલપાબેન. ના ના, મારે છે ને રસોઈ બનાવી છે. સારું હાલો, પછી આવીશ. એ સોનલબેન, શું થઈ ગયું તમને? ઓહો, મને એમ સર ડોકી દુખવા માંડશે. આમ ફરું તો આમણા આવો છો ને આમ ફરું તો આમણા આવો છો. કાઈ નથી, બેહો ને. તાવ, શરદી ને ઝાડા ને ઉધરા ને એવું બધું ભેગું થયું તું. સોનલબેન, તમને તડકાની ગરમી છે, કામ કરો, ઠંડુ ખાઈ લ્યો, શ્રીખંડ ખાઈ લ્યો કઈક. શ્રીખંડ નું તો નામ ના લેતા, ઈ ખાધું એટલે જ આ બધું થયું છે. હવે નો શ્રીખંડ. બેહો ને બાઈ. ના ના, હવે ની રસોઈ કરીએ. આ તો તમારી ખબર પૂછવા આવી હતી કે હું થઈ ગયું સોનલબેન ને. દેખાતા નહોતા હવારના, નકર તો મોરની જેમ ટવકા કરતા હોય. ઈ વાત હાસી હો તમારી. મારે હમણાં જમીન હુઈ જાવું છે જો. હા તે હારું હાલો, જાઉં હું હવે. જોયું, ખબર પૂછીને વઈ ગયું. ખોટે હાસે એમે ના કીધું કે લાવો સોનલબેન આજની રસોઈ કરી દઈએ. કોઈ ના પૂછે ભાઈ આ જમાનામાં. સોનલ, દાળ ભાત થઈ ગયા છે, ખાઈ લેજે. પૂછડી, તું જ મારે હાસી બેન પડી છો.
બે ખબર કાઢીને વઈ ગયું જલપાન શીતલ એકે પૂછ્યું ની ભણની દીકરીએ કે લાઈવ રસોઈ કરાવું કે હું તમને ખાલી ઊભી વયું ગયું એમ જ હોય છે ને સારવાર હું જાઉં છું તો જમી લેજે ને દવા પી લેજે એ હા હાલ હું જરીક દાળ ભાત ખાઈ લઉં પછી દવા પી લઉં કોનો ફોન છે નેન્સી બેન હા નેન્સી બેન બોલો ને હા ના મન મજા નહોતી પણ હવે સારું છે તમારે ઠેક તમે બહાર ગયા લાગો હાથી કાંઈ વાંધો નહીં એમાં કાંઈ પૂછવાનું ના હોય આ ઋતુ એવી રહી ને તે હાજા માંદા જ રહીએ કાંઈ નહીં બસ જો દાળ ભાત ખાવા જાતી હતી પૂછડી બનાવી ગઈ છે ને પછી હું કોઈ દવા પી લઉં હારું હાલો રાખું હો એ કોણ હું શું કોઈ નથી એમ કહું ફેર પડ્યો તને દવા લઈ આવી એ હા દાળ ભાત ખાવશું હમણાં આવું આ દવા આપી લાગે તમને કહું જરી કામડી કરો તો દવા ક્યાં હાથ પકડવા દે તો કેવું ધગે છે ના રે ના મટી ગયો તાવ ઉતરી ગયો લાગે હા ઈ મારી બેનપણી આવી ને એટલે તમને કે પડી મારી હું મરી જાવ તો તમને ક્યાં વાંધો છે કા તમે તો સાઈડમાં બીજી રાખી જઈશે ઓહોહો ક્યાંનું ક્યાં મગજ પુગાડે દવા પી લે હાલ આ કડવી કે હું દવા તો તમારે પાણી પીવું છે ના રે ના વરી તું મને સોટાડી શરદી ઉધરા તમે જમી લ્યો મેં તો જમી લીધા છે દાળ ભાત પૂછડી બિસાડી રસોઈ કરીને ગઈ હતી હું જરીક આવ લાંબી પડું એ હા હારું એમ નહીં રસમા ભાભી આવ્યા કે નહીં ખબર કાઢવા તારી ના રે ના કુતરોય ભાઈ ન થયું એટલે જલપાબેન ને શીતલબેન તો આવી ગયા છે પણ રેશમાના ઘરમાંથી કોઈ ન થયું એમ ઈ તો કહીશ હું રેશમા ભાભીને હાલ ને તમારે કાંઈ વાધુકીનું નથી થાવું એક તો મારે ગરું બળે રાયડું નખવો માને જમી લ્યો તમે ક્યાં જોવા દે તો તાવ ઉતરી ગયો કે આને હુતી હોય તો કેવી શાંત લાગે ડાયડમરી મારી વાલી વાલી ક્યુટી હા તાવ તો ઉતરી ગયો આનો હા હોય જરીક જોલું માર લો હાલ હા હાસ એક ગોળી લીધી તા તો તાવ બાવ બધું સુમંતર ઓહો હાથ થઈ ગયો ઓલો શ્લોક બોલી લો કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ એ ઉઠ હુઆ દેને પછી કેતા લ્યો મોડું થાય એ રેશમા ભાભી આવો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આવો હારું થઈ ગયું મને રેશમા ભાભી નામ કીધું તો ફટ કોડા ફાડ્યા ઉઠવા મટનના પોળમાં કોણ આવે કૂતરોય ન થયું હા એક દવા પીધી તા તો તું હોર કરાની થઈ ગઈ હો તો પછી મારું લોહી કેવું ઓ વત્તા ગોળીની કઈ જરૂર ના પડે ઈ તો ખાલી આજ ખેરે થોડું કોલું થઈ ગયું એ ઉઠજો હાલો આવી જાજો કોબી મરસા રીંગણા ભીંડા તુરિયા ટમેટા એ જય શ્રી કૃષ્ણ સોનલબેન થઈ ગયું સારું તમને હાઓ હારું થઈ ગયું આ પર્સ ક્યાંથી લીધો જગારા મારે સસલ મારા નણંદ છે ને અમદાવાદ ફરવા ગયા તા ને તો લેતા આવ્યા ઓય સરસ છે મારે જ કોઈ લઈ આવે એવું છે જ નહીં એ ટકલી મરસાનો શું ભાવ છે 250 હા તૈયાર કર દે 250 એક દૂધી લઈ 10 રૂપિયા વાળી 250 મરસા ને ધાણા ભાજી મફત દઈશ કે ઈ 10 ની ગુડવી જોહે એવી પડશે હો, મફત કાઈ નહીં આવે ઉનાળો છે અટાણે ખબર જ છે તું બોલે જબરીનો છો મારા જેવો મફત તો તું કઈ દેવો છો નહીં હારું હાલ લાઈફ સાંભળો જટાબેન ભૂરી તો આવી જ ની ખબર કાઢવા મારી બોલો આપણે હોય એની આગળ પાછળ તા થઈયા તા કરીએ એને કાઈ પડી એવી જ નહીં લે મારે એમ જેવું જ થાવસ બરાબર છે શાક જોઈએ છે કે હું વયો જાઉં તો બે ઘડી વાતું કરતા હોય અને એક તો હક નથી ટીટોળો મુતરાયો લાઈફ